ગુજરાત બિગ પ્રોજેક્ટ્સના પહેલા એપિસોડમાં તમે જોયું દેશનું સૌથી આધુનિક શહેર ગિફ્ટ સિટી. આજે વાત કરીશું ગિફ્ટ સિટીની અંદરની દુનિયાની. ગિફ્ટ સિટીની નીચે શું છે, ગિફ્ટ સિટીના પાતાળમાં શું છે એ જોઈએ. ચાલો. ગિફ્ટ સિટીના પાતાળમાં ઉતર્યા તો એક નવી જ દુનિયા દેખાઈ. મોટી ટનલ કે જેમાંથી ટ્રક પણ આસાનીથી પસાર થઈ શકે. અત્યારે હું ઊભો છું જમીનથી 22 ફૂટ નીચે ગિફ્ટ સિટીના અંદરના એક શહેરમાં, જ્યાં માણસો તો નથી રહેતા પણ અહીંયા સંસાધનો છે જે ગિફ્ટ સિટીમાં રહેતા અને કામ કરતા લોકોને ઉપયોગી થાય છે. આ ટનલ મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો તે 16 કિલોમીટર લાંબી છે, જેમાંથી 5 કિલોમીટર અત્યારે ઉપયોગમાં આવી શકે એ રીતે તૈયાર છે. તો ચાલો સમજીએ સરળ ભાષામાં કે આ ટનલનો ઉપયોગ શું છે. અહીંયા વિવિધ કલરની મોટી પાઇપ છે જે દરેક પાઇપનું પોતાનું કામ છે. 3 પાઇપ તમે જોઈ શકો છો. આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું આ અલગ અલગ કલરની પાઇપનો ઉપયોગ શું છે. સૌથી મોટી પાઇપ છે ચિલ્લર પ્લાન્ટની, જેના ઘણા ફાયદા છે, જેમ કે આખા ગિફ્ટ સિટીમાં લગાવેલા એર કન્ડિશનર સુધી ચિલિંગ પહોંચાડવાનું કામ થાય છે, એટલે આઉટડોર યુનિટ નથી લગાવવા પડતા અને ગિફ્ટ સિટીની બિલ્ડિંગનો એસ્થેટિક લુક જળવાઈ રહે છે. આ ચિલર પ્લાન્ટના લીધે ગિફ્ટ સિટીમાં 30% જેટલું એનર્જી સેવ થાય છે. એક કે બે બિલ્ડિંગ માટે નહીં, આખા શહેરમાં ઓપરેટ કરી શકાય એવો દેશનો આ પહેલો પ્રયોગ છે. આ છે સોલિડ વેસ્ટની પાઇપ. હવે આ પાઇપનો ઉપયોગ એ